લખપત તાલુકામાં તાલુકા સંકલન ફરિયાદ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી શિવજીભાઈ, મામલતદાર નવીનચંદ્ર મારુ, લખપત તાલુકા પંચાયત પ્રતિનિધિ જસુભા જાડેજા, એટીવીટી સભ્ય હઠુભા સોઢા, દલપતભાઈ ઓઝા તેમજ સંબંધિત વિભાગના અધિકારી અને વિવિધ કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગત મીટિંગના મુદ્દા નંબર 1 થી 10 અંગે ચર્ચા કરી નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ મુદ્દાવાર રજૂ થયા હતા, જેમાં માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દામાં ગડુલી દરેશી રોડ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણની માંગ કરવામાં આવી હતી. સુબસપર ફાટકથી મિંઢિયારી અને મિંઢિયારીથી ચમારા રોડના નિર્માણ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ કરાઈ. અકસ્માતો અને આરોગ્ય સેવામાં વિલંબ અંગે તંત્રનું ધ્યાન દોરાયું. તો સાઇટેક કંપની દ્વારા એચડીએફ પવનચક્કીના રોડ રસ્તાના કામ માટે મંજૂરી વગર કામગીરી શરૂ કરવાના આક્ષેપ સાથે કામ બંધ કરવાની માંગ કરવામાં આવી. આ સાથે જ વીજ લાઇન અને ગેટકો કંપની સંબંધિત વાત કરવામાં આવી, જેમાં દયાપરથી સિયોત એસએસ અને છેર એસએસ સુધીની ગેટકો લાઇન માટે વળતર, જમીન પ્રક્રિયા અને ચૂકવણી અંગે ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત. હાજીપીરથી મેઘપર સુધી 220 કેવી નવી ગેટકો લાઇનનું કામ શરૂ હોવા છતાં જરૂરી મંજૂરીના દસ્તાવેજ જાહેર કરવાની માંગ. પવનચક્કી પ્રોજેક્ટ માટે સરકારી જમીનના રો મંજૂરી અને સરકારને થયેલી આવકની વિગત જાહેર કરવાની માંગ કરવામાં આવી. આ સાથે જ અન્ય માંગ કરવામાં આવી, જેમાં પ્રશાસકીય અને જાહેર સેવા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે આવશ્યક ટિકિટ ઉપલબ્ધ ન હોવાના પ્રશ્ને તાત્કાલિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી. લખપત તાલુકામાં ચાલતા ખાનગી ક્લિનિક અને ફરજ પર રહેલા ડોક્ટરની સંપૂર્ણ વિગત જાહેર કરવાની માંગ કરાઈ. આ સાથે જ મધ્યાહન ભોજન યોજના યોગ્ય રીતે અમલમાં છે કે કેમ, મેન્યુ મુજબ ભોજન કે નાસ્તો મળે છે કે નહીં, નિયમિત ચકાસણી થાય છે કે કેમ તે અંગેના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા 5 વર્ષમાં CSR ફંડ હેઠળ હાથ ધરાયેલા સમાજલક્ષી કાર્યની વિગતની માંગ કરવામાં આવી. સાંગી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા 5 વર્ષમાં CSR અંતર્ગત કરાયેલા કાર્યની માહિતીની માંગ કરવામાં આવી. નારણ સરોવર તોરણ રિસોર્ટના સંચાલક માટે કયા ધોરણ હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જાહેરનામું ક્યારે બહાર પડાયું અને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરાઈ. કપુરાશી ગામે વ્હાઇટ સોલ્ટ કંપની દ્વારા અનસર્વે લેન્ડ પર મીઠા ઉદ્યોગ કામગીરી અંગે તમામ મંજૂરી અને શરતોનું પાલન થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માંગ કરાઈ. આ સાથે જ જમીન, વન અને રેવન્યુ મુદ્દા ગાંડા બાવળ કાપીને કોલસા બનાવવાના મામલે રેવન્યુ, સરકારી, ખાનગી અને વન જમીન સંબંધિત નિયમો, મંજૂરી અને પ્રવૃત્તિ ચાલતા ગામોની વિગત માંગ કરવામાં આવી. વન વિભાગ દ્વારા મંજૂર 24 ભઠ્ઠીઓ કયા ગામમાં કાર્યરત છે તેની સંપૂર્ણ માહિતીની માંગ કરાઈ હતી. આ સાથે જ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા છેલ્લા 2 વર્ષમાં ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણની વિગત જાહેર કરવામાં આવે. તો બેઠક દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓએ તમામ મુદ્દા અંગે જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત.